નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર. હું મહંત ગીતાબેનજી આજના આ વિડીયોના તાસમાં સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. તાલીમાર્થી બહેનો, આજે આપણે પ્રકરણ 2 અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ અંતર્ગત અધ્યાપન સૂત્રોની સમજ કેળવવાના છીએ. અગાઉ આપણે અધ્યાપન સૂત્ર અંતર્ગત તેની સંકલ્પના, અર્થ, વ્યાખ્યા અને મહત્ત્વની સમજ આપણે આગળના તાસમાં કેળવી ચૂક્યા છીએ. આજના આ તાસમાં આપણે વિવિધ અધ્યાપન સૂત્રોની અંદર તેનું પ્રથમ સૂત્ર સરળ પરથી કઠિન અથવા જટિલ તરફ અને બીજું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. આ બે સૂત્રોની આપણે વિશદ સમજ મેળવવાના છીએ. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે 6 અધ્યાપન સૂત્રો આપવામાં આવ્યા છે. આ 6 અધ્યાપન સૂત્રો આપણા પ્રથમ સત્રાંત પરીક્ષાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે. આથી આપણે તેનો વિશદ અભ્યાસક્રમ કરીશું. આજના આ તાસમાં આપણે પ્રથમ 2 અધ્યાપન સૂત્રો સરળ પરથી કઠિન તરફ અને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ આ 2 સૂત્રના વિશેની વિશેષ સમજ કેળવવાના છીએ. બીજા સૂત્રનું આપણે પઠન કરી લઈએ. ત્રીજું સૂત્ર છે મૂર્ત પરથી અમૂર્ત તરફ. ચોથું છે પૃથ્થકરણ પરથી સંયોગીકરણ તરફ. પાંચમું છે આગમન પરથી નિગમન તરફ અને છઠ્ઠું છે પૂર્ણથી ખંડ તરફ. તો આમ કુલ અધ્યાપનના 6 સૂત્રો છે, જેનો શૈક્ષણિક અનુભવો પૂરા પાડતા વિદ્યાર્થીઓમાં કઈ રીતે અસરકારક, ગુણવત્તાલક્ષી અને રસપ્રદ રીતે શિક્ષણ કાર્ય કરાવીને નાવીન્ય લાવી શકાય તેની સમજ આપણે ક્રમશઃ કરીશું. સર્વપ્રથમ આજના આ વિડીયોના તાસમાં આપણે પ્રથમ 2 સૂત્રોની સમજ કેળવીએ. પહેલું સૂત્ર છે સરળ પરથી કઠિન અથવા જટિલ તરફ. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે જોઈ શકો છો સરળ પરથી કઠિન તરફ કે સંકુલ તરફ. શિક્ષણનો મનોવૈજ્ઞાનિક નિયમ સામાન્ય રીતે વિદ્યાર્થીને સરળ બાબતો શીખે છે અને ત્યાર પછી તે ક્રમશઃ અધ્યયન અનુભવો કઠિન અથવા જટિલ બાબત શીખે છે. અર્થાત વિદ્યાર્થીને જે પણ કંઈ શૈક્ષણિક અનુભવો આપવામાં આવે તેમાં તેને સર્વપ્રથમ સરળ અનુભવો આપવામાં આવે અને ત્યારબાદ ક્રમશઃ તેને કઠિન અનુભવો આપવાથી શિક્ષણ કાર્ય સરળ બને છે. સરળ બાબતો કોને કહી શકાય? તો અભ્યાસક્રમની જે બાબતો ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી કરવી પડતી હોય તે સરળ ગણાય. ફરી એકવાર, અભ્યાસક્રમની જે બાબતો ગ્રહણ કરવામાં માનસિક પ્રક્રિયા ઓછી કરવી પડતી હોય તે સરળ ગણાય. કઠિન બાબતો કોને કહેવાય? તો અભ્યાસક્રમની જે બાબતો ગ્રહણ કરવામાં ઉચ્ચ સ્તરીય માનસિક પ્રક્રિયા કરવી પડતી હોય તે કઠિન અથવા જટિલ મુદ્દો છે. ફરી એકવાર, અભ્યાસક્રમની જે બાબતોને ગ્રહણ કરવામાં ઉચ્ચ સ્તરીય માનસિક પ્રક્રિયા કરવી પડતી હોય તે કઠિન અથવા જટિલ મુદ્દો કે જટિલ બાબત કહી શકાય. તાલીમાર્થી બહેનો, શિક્ષકે જ્યારે વિદ્યાર્થીઓને અનુભવો પૂરા પાડવાના હોય ત્યારે તેને ક્રમિક રીતે સરળ પરથી કઠિન કે સંકુલ તરફ જવું જોઈએ. અર્થાત વિદ્યાર્થીને અનુભવો પૂરા પાડતી વખતે અધ્યયન મુદ્દાઓના કઠિનતાના ક્રમને શિક્ષકે ધ્યાનમાં રાખવાનો છે. આ રીતે ક્રમશઃ સરળ પરથી કઠિન અથવા સંકુલ બાબતો તરફ લઈ જવાથી વિદ્યાર્થી તેવું જ્ઞાન સરળતાથી, સાહજિકતાથી
આત્મસાત કરે છે. તો આ રીતે સરળ પરથી કઠિન તરફ જઈ શૈક્ષણિક અધ્યયન અનુભવો પૂરા પાડવાથી વિદ્યાર્થીઓમાં કયા કયા ફેરફાર લાવી શકાય છે તેની સમજ આપણે કેળવીએ. અધ્યાપન મુદ્દાઓની રજૂઆત સરળ પરથી કઠિન તરફ લઈ જવાથી વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ અને તત્પરતા જળવાઈ રહે છે. એટલે કે વિદ્યાર્થીઓને સરળ બાબતો શીખવવાથી તેવું જ્ઞાન તે સરળ અને સાહજિક રીતે આત્મસાત કરવાથી તેમાં આનંદ ઉત્સાહ જળવાઈ રહે છે. વિદ્યાર્થીઓની શક્તિ મર્યાદાને ન્યાય મળે છે અને ધીમે ધીમે કઠિન બાબતો આત્મસભર રીતે તે આત્મસાત કરતો હોય છે. શિક્ષક ઓછી મહેનતે સારું કામ કરી શકે છે. અર્થાત જો વિદ્યાર્થીને સીધું જ ડાયરેક્ટલી જો જટિલ બાબત કે કઠિન બાબતો શીખવવામાં આવે ત્યારે શિક્ષક પક્ષે તે મહેનત વધી જાય છે અને તેવું શિક્ષણ કાર્ય સરળ બનવાને બદલે કોમ્પ્લિકેટેડ બનતું જાય છે, જટિલ બનતું જાય છે. આથી જો શિક્ષક બાળકોને શૈક્ષણિક અનુભવો સરળતાથી કઠિનતાના ક્રમમાં જો આપશે તો વિદ્યાર્થીઓને ઓછી મહેનતે સારું કામ કરાવી શકશે. વિદ્યાર્થીઓ અભ્યાસ તરફ હકારાત્મક વલણ કેળવતા થાય છે. આ રીતે અધ્યાપન કાર્ય સરળ, રોચક અને અર્થપૂર્ણ બને છે. અર્થાત વિદ્યાર્થીઓને સરળતાથી કઠિનતાના ક્રમમાં શીખવવાથી વિદ્યાર્થીઓ માટે તેવું કાર્ય સરળ તો બને જ છે. સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાને આવડે છે તેવી સમજ કેળવીને તેવું કાર્ય કરવા માટે રુચિપૂર્વક રસ લે છે અને છેવટે તેવી જટિલ કે નાવીન્ય બાબતો અર્થપૂર્ણ રીતે આત્મસાત કરે છે. વિદ્યાર્થીઓમાં સમજશક્તિ વિકસે છે. પરિણામે વિવિધ હેતુઓની સિદ્ધિ થઈ શકે છે. અહીંયા શિક્ષકે યાદ રાખવાનું છે કે શિક્ષકે વિદ્યાર્થીઓના માનસિક સ્તર અને વય કક્ષાને ધ્યાનમાં રાખીને તેઓને કઈ કઈ કઠિન બાબતો શીખવી શકાશે, કઈ કઈ સંકુલ બાબતો શીખવી શકાશે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. તો આવા શૈક્ષણિક અનુભવો વિશે શિક્ષકે અગાઉથી પૂર્વ તૈયારી કરી લઈને ત્યારબાદ જ સરળથી કઠિનતાના ક્રમમાં શિક્ષણ કાર્ય કરાવવાનું રહેશે. ત્યારબાદ છે વિવિધ શૈક્ષણિક અનુભવોના સરળતાથી કઠિનતા તરફના વિવિધ વિષયના ઉદાહરણો. તાલીમાર્થી બહેનો, તમને પ્રશ્ન પ્રથમ સત્રાંત પરીક્ષામાં આ પ્રકારે પણ પૂછાઈ શકે છે કે દાખલા તરીકે કોઈ એક સૂત્રને ધ્યાનમાં રાખીને તેના ગમે તે 2 વિષયના ઉદાહરણો જણાવો. તો આવા વિવિધ ઉદાહરણો જે તે સૂત્ર અંતર્ગત તેની નીચે આપેલા હશે. તમારે તેની સમજ કેળવવાની છે. તાલીમાર્થી બહેનો, તમે અહીંયા પ્રથમ જોઈ શકો છો ગણિત વિષયમાં દાખલા તરીકે સરળતાથી કઠિનતાના ક્રમમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું હોય તો કઈ રીતે આપી શકાય. તો વિદ્યાર્થીને સરવાળા બાદબાકી શીખવતી વખતે શરૂઆતમાં વધી વગરના સરળ ઉદાહરણો રજૂ કર્યા પછી વધીવાળા સરવાળા શીખવવા જોઈએ. તેવી જ રીતે બાદબાકી શીખવતી વખતે શરૂઆતમાં સાદી બાદબાકીની પ્રક્રિયા કરાવવી, ત્યારબાદ જ તેને દસકો લેવો પડે તેવા બાદબાકીના દાખલા શીખવવા. ગણિત વિષયના અંદર ભૂમિતિના અધ્યાપન ખ્યાલો આપતી વખતે સૌપ્રથમ તેને ઘરની વિવિધ વસ્તુઓના આકારો પરથી ચોરસ, લંબચોરસ અને વર્તુળ જેવા આકારોનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય છે. તેવી જ રીતે સંખ્યાની સ્થાન કિંમત સમજાવતા પહેલાં વિદ્યાર્થીઓને એકમ, દશક, 100,000 અને 10,000ના સ્થાન કિંમત શિક્ષકે સમજ આપવી પડે છે. બીજું આપણે એક જોઈએ તો ગુજરાતી વિષયની અંદર
જ્યારે ગુજરાતી વિષયમાં શિક્ષક શબ્દલેખન શીખવવા માંગે ત્યારે શરૂઆતમાં માત્રા વગરના શબ્દથી લેખનની શરૂઆત કરવી જોઈએ. ત્યાર પછી માત્રાવાળા શબ્દો, પછી જોડણીવાળા શબ્દો ક્રમશઃ આગળ વધારી શકાય છે. જેમ કે તમે અહીંયા એક ઉદાહરણ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો. રમ, પછી લખ્યું છે રામ, એટલે પહેલાં સાદો શબ્દ, પછી માત્રાવાળો શબ્દ તમે જોઈ શકો છો રામ, ત્યારબાદ રામજી એટલે જોડણી વિષયક શબ્દો, અને ત્યાર પછી પૂરું એક પદ ટાઈપનું રામજી ભાઈ. તે પ્રમાણે શરૂઆતમાં ટૂંકા તથા સાદા વાક્યો રજૂ કરવાથી વિદ્યાર્થીઓને વાક્યની સમજ આપી શકાય છે. તેવી જ રીતે પર્યાવરણ વિષય અંતર્ગત બાળકને શાહીની ટોટી પરથી ટપક સિંચાઈની પદ્ધતિ સમજાવી શકાય છે. એટલે જેમ શાહીની ટોટીમાંથી ટપકા પાડવાથી જેને ટપક પદ્ધતિ વિશેની સમજ તમે સ્પષ્ટ કરી શકો છો. સૂર્ય ઉગે અને આથમે ફરીથી ઉગે છે જેવી ક્રિયાઓના આધારે દિવસનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય છે. ફુગ્ગો ફૂલાવીને હવા જગ્યા રોકે છે તેનો પ્રયોગ બતાવી શકાય છે. આમ શિક્ષકે પોતાના રોજિંદા જીવનમાંથી ઉદાહરણો આપીને બાળકોને સરળ બાબતો પરથી કઠિન બાબતો શીખવા તરફ લઈ જવાનો છે. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે સરળ પરથી કઠિન અથવા જટિલ તરફ બાબતો અંતર્ગત ગણિત, ગુજરાતી, પર્યાવરણ વિજ્ઞાન જેવા વિષયો અંતર્ગત વિવિધ ઉદાહરણોનો ખ્યાલ મેળવ્યો છે. હવે આપણે બીજા સૂત્ર વિશેની સમજ સ્પષ્ટ કરીશું. બીજું સૂત્ર છે આપણું જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. જ્ઞાત એટલે જે તમને જ્ઞાત છે, જે તમે જાણો છો, અને તેવી રીતે અજ્ઞાત એટલે તે જે તમે નથી જાણતા, તમને જ્ઞાત નથી તેવી બાબતો. વિદ્યાર્થીઓને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ અર્થાત જે જાણતો હોય તેવી બાબત પ્રથમ શીખવીને ત્યારબાદ તે નથી જાણતો તેવી નવીન બાબતો તરફ તમારે શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. શીખવાની પ્રક્રિયાની આ એક વિશેષતા છે કે વ્યક્તિ હંમેશા પોતાના પૂર્વ અનુભવોના આધારે નવા અનુભવો ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે. અર્થાત આપણે કહી શકીએ કે પૂર્વ જ્ઞાન તેનો પાયો છે અને જ્યારે નવું જ્ઞાન તેની ઇમારત છે. માટે જ જ્ઞાતના પાયા ઉપર અજ્ઞાતની નવી ઇમારત ચણવી જોઈએ. એટલે કે વિદ્યાર્થી જે જાણતો હોય તેનો આધાર લઈને નવા અનુભવો નવા જ્ઞાનની રજૂઆત કરવાથી અધ્યાપન કાર્ય સરળ અને સફળતાપૂર્વક થઈ શકે છે. શિક્ષકે વિદ્યાર્થીના પૂર્વજ્ઞાન અને નવા જ્ઞાન વચ્ચે સાંકળ બાંધવાની છે. નવું જ્ઞાન શીખવતી વખતે શિક્ષકે વિદ્યાર્થીને સંબંધિત પૂર્વ અનુભવોને ધ્યાનમાં રાખવાના છે. વિદ્યાર્થી જે બાબતથી જ્ઞાત હોય તે પ્રથમ રજૂ કરવાથી તેને સરળ લાગે છે અને પરિણામે વર્ગ ચર્ચામાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે. અર્થાત વિદ્યાર્થીઓને જે જાણે છે તેવી પરિચિત, તેવી જ્ઞાત હોય તેવી બાબતો પ્રથમ શીખવવી, ત્યારબાદ તેના પાયા પર તેને લગતી નવીન બાબતો બાળકને શીખવવાથી તેવું જ્ઞાન વિદ્યાર્થીઓ સરળતાથી, સાહજિકતાથી અને ઉત્સાહભેર તેને આત્મસાત કરવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે બાળકને જ્ઞાત પરથી અજ્ઞાત તરફના અનુભવો શિક્ષકે પૂરા પાડવાના છે. વિદ્યાર્થીઓના જ્ઞાતનું ક્ષેત્ર કયા પ્રકારનું હોઈ શકે? તો આવો આપણે તેની સમજ કેળવીએ. નાના બાળકોનું અનુભવ ક્ષેત્ર એના ઘરથી શરૂ થઈ છેક વિશ્વ સુધી વિસ્તરે છે. જ્ઞાનનો આરંભ હંમેશા પરિચિત પ્રસંગો, ઘટના
બાબત શબ્દો દ્વારા થાય છે. એના આધારે જ તે અપરિચિત અને અજ્ઞાત બાબતોનું જ્ઞાન ગ્રહણ થાય છે. આથી શિક્ષકે અધ્યાપનનો પ્રારંભ પૂર્વજ્ઞાનના આધારે કરવો જોઈએ અને વિદ્યાર્થીઓને અજ્ઞાત મુદ્દા શીખવા તરફ દોરી જવા. શિક્ષક આ સૂત્રની મદદથી શૈક્ષણિક અનુભવો પૂરા પાડે તો વિદ્યાર્થીમાં કયા ફાયદા થઈ શકે તેની સમજ આપણે આગામી સ્લાઇડમાં કેળવીશું. તાલીમાર્થી બહેનો, તમે આ સ્લાઇડમાં સમજ કેળવી કે કઈ રીતે જ્ઞાત બાબતો પરથી અજ્ઞાત બાબતો તરફ બાળકને લઈ જવા, કેવી રીતે જાણતો હોય તેવી પરિચિત બાબતોના પાયા પર તમારે નવું જ્ઞાન વિદ્યાર્થીને આપવાનું છે. તો આ રીતે આ સૂત્રની મદદથી શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન તમે કેન્દ્રિત કરી શકો છો. વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ લેતા કરી શકાય છે. વિદ્યાર્થીઓને અધ્યયન સરળ લાગે છે, તેનો ઉત્સાહ વધે છે અને અધ્યયનની તત્પરતા વધે છે. એટલે કે જ્ઞાત બાબતોનું શિક્ષણ આપવાથી વિદ્યાર્થી પોતે જાણે છે તેવી એક અનુભૂતિ તેને મનની અંદર થાય છે અને પરિણામે તે જાણે છે તેની અંદર નવી નવી બાબતોનું સાહજિકતાથી સરળતાથી ક્રમશઃ ઉમેરણ કરવાથી તે નવીન જ્ઞાન તરફ આગળ વધે છે અને તેના ઉત્સાહમાં પણ ક્રમિક વધારો થતો જાય છે. વિદ્યાર્થીઓને નવીન વિષય વસ્તુનું જ્ઞાન વધુ અર્થસભર અને સ્પષ્ટ લાગે છે. જો વિદ્યાર્થીને તમે ડાયરેક્ટલી નવીન વિષય વસ્તુનું જ્ઞાન વધુ અર્થસભર અને સ્પષ્ટ તે રીતે લાગે છે. જો વિદ્યાર્થીને તમે ડાયરેક્ટ નવું જ્ઞાન આપો કે અજ્ઞાત બાબતો જે નથી જાણતો તેવી બાબતો શીખવો તો વિદ્યાર્થી તેમાં નિરાશા અનુભવે છે, હતાશા અનુભવે છે. પોતાને આ વસ્તુ નથી આવડતું તેવી તેની માનસિકતા તે બાંધી લેતો હોય છે. પરંતુ આ જ વસ્તુને શીખવવા માટે શિક્ષક જ્ઞાત પરિચિત બાબતોનો બેઝ પર અજ્ઞાત બાબતો એટલે કે નવીન બાબતો જો શીખવવાનો પ્રયત્ન કરે તો આવું નવીન જ્ઞાન વિદ્યાર્થીઓ અર્થસભર રીતે સ્પષ્ટતાપૂર્વક પ્રાપ્ત કરતા હોય છે. અધ્યાપનના હેતુઓને સિદ્ધ કરવામાં સરળતા રહે છે. એટલે કે અજ્ઞાતથી અજ્ઞાત તરફના ક્રમની અંદર શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાથી તમે વિદ્યાર્થીઓમાં નવીન જ્ઞાન એવું તમે સરળતાથી એ વસ્તુના સૂત્રને ધ્યાનમાં લઈને જે તે હેતુ તમે સિદ્ધ કરવામાં સફળતા મેળવી શકો છો. હવે આપણે જ્ઞાત પરથી અજ્ઞાત અંતર્ગત વિવિધ વિષયના ઉદાહરણોનો અભ્યાસ કરીએ. તાલીમાર્થી બહેનો, દાખલા તરીકે જ્ઞાત પરથી અજ્ઞાત સૂત્ર અંતર્ગત વિવિધ વિષયના ઉદાહરણો પ્રસ્તુત સ્લાઇડમાં તમે જોઈ શકો છો. તાલીમાર્થી બહેનો, ચાલો આપણે તેવા વિષય અંતર્ગત કયા કયા વસ્તુઓનું જ્ઞાન કઈ રીતે આ સૂત્રની મદદથી આપી શકાય તેની સમજ કેળવીએ. ગણિત વિષયમાં રકમના સરવાળા પરથી આંક, ઘડિયા અને ગુણાકારની સમજ આપવી. એટલે કે ગુણાકાર શીખવવા માટે બાળકને સર્વપ્રથમ સરવાળા શીખવવા, આંક, ઘડિયા વગેરે શીખવવા અને ત્યારબાદ તેને ગુણાકારની સમજ આપી શકાય છે. બીજું છે સ્વનિર્મિત ત્રાજવા, પથ્થર, લખોટી અને મણકાના આધારે પદાર્થના વજનનો ખ્યાલ આપી શકાય છે. વેંત, પગલાં, લાકડીના આધારે વસ્તુની લંબાઈની સમજ આપી શકાય છે. એટલે કે કોઈ એક જગ્યા અંતર્ગત વિદ્યાર્થી 2 પગલાં ભરે, 3 પગલાં ભરે, 4 પગલાં ભરે, એ રીતે પગલાંના તફાવતથી બાળકને જે તે લંબાઈની સમજ આપી શકાય છે. ચોથું છે રોજિંદા અનુભવોના આધારે ગુંજાશની સમજ આપી શકાય છે. તેવી જ રીતે પર્યાવરણ વિષય અંતર્ગત વિદ્યાર્થીઓને ગામના વિવિધ સ્થળોની દિશાઓનો આધાર લઈ તેને દિશાઓની ઓળખની સમજ આપી શકાય છે.
ધાર્મિક તહેવારોની ઉજવણી પરથી આઝાદીનો તહેવાર સમજાવી શકાય છે. ત્રીજું છે કે વ્યવસાય કરતી વ્યક્તિઓના નામો મેળવીને આપણા સેવકો તથા વિવિધ વ્યવસાયની સમજ આપી શકાય છે. અર્થાત તાલીમાર્થી બહેનો આપણે વિદ્યાર્થીઓને તેની આજુબાજુ કાર્ય કરતા વિવિધ વ્યવસાયકારો જેવા કે મોચી છે, કડીઓ છે, લુહાર છે, સુથાર છે, આ બધા વ્યવસાયકારોના વિવિધ કાર્યોની સમજ આપીને તમે બીજા અન્ય વિવિધ વ્યવસાયકારોની સમજ આપી શકો છો. તેવી જ રીતે ઇતિહાસ વિષય અંતર્ગત તમે બાળકને તાજમહેલનું ચિત્ર બતાવશો અને ત્યારબાદ તાજમહેલ વિશેની વિશેષ સમજ આપતા તાજમહેલ કોણે બંધાવ્યો, તેનું બાંધકામની શી વિશેષતા છે, તેને બનાવવામાં શાહજહાંએ શું ફાળો આપ્યો છે, તેની પાછળનો ઇતિહાસ શું છે, તે સમજ બાળકને ધીમે ધીમે તાજમહેલના ચિત્રથી લઈને શાહજહાં વિશેની વિશદ સમજ વિશે તમે તેને ક્રમિક રીતે આગળ લઈ જઈ શકો છો. ત્યારબાદ ભૂગોળ વિષય અંતર્ગત ભમરડાની ગતિ પરથી પૃથ્વીની ગતિ વિશે શીખવી શકાય છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે તેની સમજ આપવા માટે ભમરડાની ગતિ તેની ધરી પર ફરતી વસ્તુની સમજ આપીને તમે સરળતાથી શીખવી શકો છો. બાળકોના અનુભવના આધારે વિવિધ ઋતુઓ તથા વર્ષના મહિનાના નામ શીખવવામાં સરળતા રહે છે. બાળક જે પણ વાતાવરણમાં અલગ અલગ વસ્તુઓ અનુભવે છે, ઠંડી, ગરમી, વરસાદ, તેના અનુસંધાનમાં તમે બાળકોને શીખવી શકો છો કે ઠંડી પડતી હોય તે ઋતુ શિયાળો છે, ગરમી પડતી હોય તે ઉનાળો છે અને વરસાદ પડતો હોય તે ઋતુ ચોમાસું છે. આ શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ એ 4 મહિનામાં વહેંચાયેલી છે અને આ રીતે તમે વિવિધ મહિનાઓના ખ્યાલ પણ બાળકને આપી શકો છો. તો આમ બાળકને વિવિધ વિષયના ઉદાહરણોની સમજ તેની પરિચિત જ્ઞાત હોય તેવી બાબતોથી આપીને તમે અજ્ઞાત એટલે કે નવીન બાબત તરફ બાળકને સાહજિકતાથી લઈ જઈને નવું શિક્ષણનો પાયો તમે રોપી શકો છો. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોના તાસમાં તમે 2 સૂત્રોની સમજ કેળવી. ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. ફરી એક વખત થોડી તેની ઝાંખી કરી લઈએ કે આપણે આજના આ તાસમાં કઈ કઈ વસ્તુઓની સમજ કેળવી છે. ફરી એકવાર આજે આપણે પ્રકરણ 2 અંતર્ગત વિવિધ અધ્યાપન સૂત્રોની સમજ કેળવી, જેમાં 6 અધ્યાપન સૂત્રોમાંથી પ્રથમ 2 સૂત્રો સરળ પરથી કઠિન અથવા જટિલ તરફ અને બીજું સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. આ 2 સૂત્રોના ઉદાહરણો વિશેની તમે સમજ કેળવી છે તાલીમાર્થી બહેનો. સરળ પરથી કઠિન અથવા જટિલ તરફ બાબતની સામાન્ય ખ્યાલ તમે મેળવીને તેવા શૈક્ષણિક અનુભવો આપવાથી બાળકના શિક્ષણ કાર્યમાં શું અસરકારકતા લાવી શકાય, વિદ્યાર્થી પક્ષે શું ફાયદો થઈ શકે તેની સમજ આપ્યા બાદ તે સરળ પરથી કઠિન વિષય અંતર્ગત તમે વિવિધ વિષયોના ઉદાહરણો બાળકને આપ્યા. ત્યારબાદ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રની સમજ મેળવીને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રની મદદથી શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાથી વિદ્યાર્થીઓ પક્ષે આપણને કયો ફાયદો થઈ શકે તેની સમજ કેળવી. અને ત્યારબાદ જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્ર અંતર્ગત વિવિધ વિષયના ઉદાહરણો આપ્યા, જેમાં ગણિત, પર્યાવરણ, ભૂગોળ, વિવિધ વિષયોના ઉદાહરણો આપીને જ્ઞાત પરથી અજ્ઞાત તરફ સૂત્રની મદદથી કઈ રીતે શૈક્ષણિક કાર્ય કરી શકાય તેની સ્પષ્ટ સમજ વિકસાવવાનો પ્રયત્ન આજના આ તાસમાં થયો છે. તાલીમાર્થી બહેનો, આશા છે કે આજના આ તાસમાં તમે 2 સૂત્રોની વિશદ સમજ સારી રીતે કેળવી છે. ફરીથી બીજા સૂત્રોની સમજ સાથે મળીશું અગાઉના તાસમાં. નમસ્કાર. અસ્તુ.